હેલો વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વો લેક્ચર નંબર 2 એક નંબરનું લેક્ચર કમ્પ્લીટ કર્યું. તેમાં ઇલેક્ટ્રોન રચના ભણ્યા, બરાબર, પ્રાપ્તિ સ્થાન ભણ્યા, થોડા ગુણધર્મો ભણ્યા. આ પ્રકરણ જે છે એ પ્રકરણને બહુ જ સારી રીતે તૈયાર કરજો, કેમ કે એન્ટ્રન્સ એક્ઝામમાં આમાંથી બહુ જ પ્રશ્નો પૂછાતા હોય છે. જેમ જેમ ચેપ્ટર ચાલે તેમ તેમ તમે તૈયાર કરતા રહેશો તો હું માનું છું કે આ ચેપ્ટર 100% તમને યાદ રહી જશે. જેટલું આજે તમે જુઓ એને આજે જ તૈયાર કરો, કાલ ઉપર છોડો નહીં. અડધો કલાકનો લેક્ચર હોય, 1 કલાક 1.5 કલાક જેવું ફાળવો, લખીને તૈયાર કરો એટલે બહુ જ સારી રીતે તૈયાર થાય એવું હું માનું છું. આ મારો અનુભવ છે. અમે જ્યારે કોલેજમાં ભણતા હતા અમારે ભણવાનું આવતું હતું જ, અમારે પણ મોડે કરવું પડતું હતું, તો લખીને તૈયાર કરવું જ પડે. અને એ સિવાય તમને કે બીજા અન્ય વિદ્યાર્થીઓને જલ્દીથી યાદ રહેતું નથી. આશા રાખું છું કે તમે તૈયાર કરતા જશો, લખીને જ તૈયાર કરજો. જેટલું તમે લખશો તેટલું તમને વધુ સારું યાદ રહેશે. આજે એક નવો પોઈન્ટ ભણીએ છીએ અને એ છે ઓક્સિડેશન અવસ્થા. બહુ જ સહેલો ટોપિક છે, બહુ જ સહેલો ટોપિક. થોડીક જ બુદ્ધિ વાપરો અને આખો ટોપિક તમને મોઢે થઈ જાય અને હું સમજાવીશ પણ બરાબર તમને આવડી જશે. આ તત્વોની એટલે કે પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ કહી શકાય? તો લખીશ આ રીતે: ઉમદા વાયુ NH2 NP3. ઉમદા વાયુ એવું કેમ કહ્યું? એટલા માટે કે અહીંયા હિલિયમ પણ હોઈ શકે, નિયોન પણ હોઈ શકે, આર્ગોન પણ હોઈ શકે. આવો કોઈ પણ અક્રિય વાયુ હોઈ શકે છે, કોઈ પણ ઉમદા વાયુ હોઈ શકે છે અને એટલા માટે ઉમદા વાયુ લખ્યું છે. અને નોર્મલી NH2 NP3 આ તેની ઇલેક્ટ્રોન રચનામાં આવે. અગાઉના પીરિયડમાં આપણે ચાલેલું છે. ન જોયો હોય આગલું લેક્ચર તો લેક્ચર નંબર 1 એને એટેન્ડ કરી લેજો. બરાબર, આગળ જઈએ. તમને દરેકને ખબર છે કે કોઈ પણ પરમાણુ પોતાની નજીકના અક્રિય અથવા ઉમદા વાયુ જેવી રચના મેળવવા માટે પ્રયત્ન કરે. અથવા એવું કહેવાય કે પરમાણુ પોતાની બાહ્ય કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન ધરાવતી રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે. હવે અહીંયા તમે જુઓ 3 અને 2 5 ઇલેક્ટ્રોન તો છે જ. જો 5 ઇલેક્ટ્રોન છે અને બીજા 3 ઇલેક્ટ્રોન મળે તો અષ્ટક પૂરું થાય. તો તેનો સ્વભાવ કેવો હોવો જોઈએ? 3 ઇલેક્ટ્રોન મેળવવાનો. તો આ તત્વોની જે ઓક્સિડેશન અવસ્થા છે, તત્વોની ઓક્સિડેશન અવસ્થા કઈ હોઈ શકે? તો 3 ને 2 5 તો છે જ અને 3 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે માટે -3 ઓક્સિડેશન અવસ્થા હોઈ શકે. કેટલીક વખતે આ 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. અહીં લખું છું +3 ઓક્સિડેશન અવસ્થા, કૌંસમાં લખું છું અહીંયા નિષ્ક્રિય યુગ્મ અસર, જેની ચર્ચા હમણાં હું કરીશ. અને જે 5 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો તેની રચના ઉમદા વાયુ જેવી મળે. 3 ઇલેક્ટ્રોન મેળવવાથી પણ ઉમદા વાયુ જેવી રચના મળે. 5 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો પણ ઉમદા વાયુ જેવી રચના મળે. એટલે કે 3 ઇલેક્ટ્રોન મેળવે તો -3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે અને 5 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો પણ ઉમદા વાયુ જેવી રચના મળે. તો બીજી એક ઓક્સિડેશન અવસ્થા છે અને એ છે +5. બરાબર, પહેલા આપણે -3 ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ, પછી આગળ આપણે બીજી ચર્ચા કરીશું. -3 ઓક્સિડેશન અવસ્થા મેળવવા માટે કરવું શું પડે? ઇલેક્ટ્રોનને મેળવવા પડે. હવે ઇલેક્ટ્રોનને મેળવવાના હોય તો ઇલેક્ટ્રોનને મેળવવા માટે એની ક્ષમતા પણ હોવી જોઈએ, એટલે કે તેની વિદ્યુત ઋણતા પણ વધારે હોવી જોઈએ. તમને દરેકને ખબર છે કે નાઇટ્રોજન
ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ પરમાણુનું કદ ક્રમશઃ વધતું જાય છે. નાઇટ્રોજનની જેટલી વિદ્યુત ઋણતા છે એના કરતાં ફોસ્ફરસની વિદ્યુત ઋણતા ઓછી, એના કરતાં ઓછી, એના કરતાં ઓછી, એના કરતાં ઓછી. તો n થી bi તરફ તમે જાઓ તેમ તેમ વિદ્યુત ઋણતા ઘટતી જાય છે, કેમ કે કદ વધતું જાય છે. તો n થી bi સુધી કદ વધતું જાય છે, વિદ્યુત ઋણતા ઘટતી જાય છે, માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટતી જાય છે. માટે નાઇટ્રોજન -3 ઓક્સિડેશન અવસ્થાની અંદર જેટલી સરળતાથી સંયોજનો બનાવે એટલી સરળતાથી ફોસ્ફરસ ના બનાવે, અને ત્યાર પછીના તત્વોની -3 ઓક્સિડેશન અવસ્થા મેળવવાની વૃત્તિ ક્રમશઃ ઘટતી જાય છે. તો કહીશું આપણે અહીંયા કે n થી bi સુધી કદ વધે છે. તેથી વિદ્યુત ઋણતા ઘટે છે. તેથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે છે. માટે -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે. આમ છતાં પણ -3 ઓક્સિડેશન અવસ્થા ક્યાં ક્યાં જોવા મળે એક ઉદાહરણ તમને આપી દઉં. NH3 H નો ઓક્સિડેશન આ +1 છે, N નો -3. PH3 એમાં પણ -3 જોવા મળે. ASH3 -3 જોવા મળે. SbH3 એમાં પણ -3 જોવા મળે. પરંતુ આ બાજુ તમે જાઓ -3 N થી માંડીને Sb સુધી જાઓ તો -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટતી જાય. કેમિસ્ટ્રીમાં એક શબ્દ વારંવાર આવ્યા કરશે અને કે સ્થિરતા ઘટતી જાય, સ્થિરતા વધતી જાય. તો સ્થિરતા ઘટતી જાય એટલે શું અને સ્થિરતા વધતી જાય એટલે શું? ઘણા સંદર્ભમાં એને જોઈ શકાય છે. સ્થિરતા ઓછી છે એનો મતલબ કે એ સંયોજન એ સ્વરૂપમાં બહુ જ ઓછું જોવા મળે. બસ આટલું યાદ રાખજો. બરાબર. બીજું લઈએ આપણે. જે નાઇટ્રોજનની વાત કરી આપણે એ પ્રમાણે બીજા તત્વોની અંદર પણ -3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે, પરંતુ આ ઓક્સિડેશન અવસ્થા ક્રમશઃ ઘટતી જોવા મળે. બિસ્મથમાં -3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે નહીં. તો કે કેમ જોવા ના મળે? તો આપણે બીજું એ પણ કહીશું કે n થી bi ધાતુ ગુણ વધે છે. માટે પણ -3 અવસ્થાની સ્થિરતા ઘટે છે. તો મનમાં પ્રશ્ન થાય કે ધાતુ ગુણ વધે છે માટે -3 અવસ્થાની સ્થિરતા ઘટે છે, એનો મતલબ શું? તો પહેલા સમજો કે ધાતુ ગુણ કહેવાય કોને? જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય એને કહેવાય છે ધાતુ પરમાણુ. બરાબર. જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય એને તમે ઇલેક્ટ્રોન આપો કે લે ભાઈ તું ઇલેક્ટ્રોન લે, તો ના પાડી શકે જા મારે તારો ઇલેક્ટ્રોન જોઈતો નથી. કેમ? એટલા માટે કે મારો સ્વભાવ તો ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. હું ઇલેક્ટ્રોન આપવાની ઈચ્છા ધરાવું છું અને મને કોઈ ઇલેક્ટ્રોન આપે તો હું સ્વીકારવા માટે તૈયાર થઈશ નહીં. તો નાઇટ્રોજન થી બિસ્મથ સુધી તમે જાઓ છો, n થી bi સુધી કદ વધતું જાય છે, વિદ્યુત ઋણતા ઘટતી જાય છે, ધાતુ ગુણધર્મ વધતો જાય છે. માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટતી જાય છે
માટે -3 ઓક્સિડેશન અવસ્થા મેળવવાની વૃત્તિ તેની ઘટતી જાય છે. બરાબર? ઓકે. +3 ઓક્સિડેશન અવસ્થા ની સ્થિરતા વધુ છે. બરાબર? અને n થી bi +3 ની સ્થિરતા વધતી જાય છે. કારણ શું? તો કે નિષ્ક્રિય યુગ્મ અસર. નિષ્ક્રિય યુગ્મ અસર. તો નિષ્ક્રિય યુગ્મ અસર છે શું? તો આપણી પાસે ઇલેક્ટ્રોન રચના છે ઉમદા વાયુ અને ત્યારબાદ છે NH2 NP3. જો પરમાણુ આ 3 ઇલેક્ટ્રોનને ગુમાવી દે તો S કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન રહે, એટલે કે S કક્ષકની અંદર યુગ્મ રહે. હવે આમાંથી માનો કે એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એ સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થતો નથી. કેમ કે S કક્ષક જો ઇલેક્ટ્રોનોથી પૂરેપૂરી ભરેલી હોય તો તેમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય વધારે હોય છે, જે નોર્મલી સરળ નથી હોતું. પરિણામે આવા પરમાણુઓ 2 ઇલેક્ટ્રોનને રાખી મૂકવા માટે આગ્રહી હોય, 3 ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે તૈયાર થઈ જાય. એટલા માટે એવું કહેવાય કે જેમ નિષ્ક્રિય વાયુ જેવી રચના મેળવવા માટે પ્રયત્ન કરતા હોય પરમાણુ, એવી રીતે અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવીને એટલે કે યુગ્મ મેળવીને પણ નિષ્ક્રિય વાયુ જેવી અવસ્થા મેળવવાનું વલણ ધરાવે છે અને આ અસરને નિષ્ક્રિય યુગ્મ અસર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો નાઇટ્રોજન થી વિશ્વ સુધી +3 ઓક્સિડેશનની સ્થિરતા વધે છે. કેમ કે 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી 2 ઇલેક્ટ્રોન તેની પાસે રહી જાય તો તેની સ્થિરતા વધે છે, એટલા માટે. ઓકે. જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનની અંદર -3 થી +5 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે. ઉદાહરણ તરીકે લઈએ NH3, જેનું નામ છે એમોનિયા, ઓક્સિડેશન અવસ્થા છે -3. ત્યારબાદ છે N2H4, જેનું નામ છે હાઇડ્રેઝિન, ઓક્સિડેશન અવસ્થા -2. ત્યાર પછી છે NH2OH, હાઇડ્રોક્સિલ એમાઇન, તેમાં N નો ઓક્સિડેશનાંક -1 છે. ત્યારબાદ N2 નાઇટ્રોજન વાયુ, ઓક્સિડેશન અવસ્થા 0. ત્યારબાદ N2O નાઇટ્રસ ઓક્સાઇડ +1, NO નાઇટ્રિક ઓક્સાઇડ, ઓક્સિડેશનાંક +2, N2O3 ડાઇનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, ઓક્સિડેશનાંક +3, N2O4 ટેટ્રા ઓક્સિજન ડાઇનાઇટ્રોજન, બરાબર, અથવા એવું જ નામ છે એનું, અને ઓક્સિડેશનાંક છે +4. ત્યારબાદ N2O5 નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ પણ બોલાય, +5, અથવા પેન્ટા ઓક્સિજન ડાઇનાઇટ્રોજન. તો દરેકે દરેક ઓક્સિડેશન અવસ્થા -3 થી માંડીને +5 સુધી જોવા મળી. આ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ફોસ્ફરસમાં પણ જોવા મળે, થોડીક આર્સેનિકમાં પણ જોવા મળે. ઉદાહરણ તરીકે ફોસ્ફરસની વાત કરી લઈએ તો ફોસ્ફરસમાં PS3 એટલે કે ફોસ્ફીન, તેની અંદર ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે -3. ત્યારબાદ P4 એટલે કે ફોસ્ફરસ, એનો ઓક્સિડેશનાંક 0. ત્યારબાદ છે H3PO2, તેમાં ઓક્સિડેશનાંક +1, હાઇપોફોસ્ફરસ એસિડ. ત્યારબાદ H3PO3, ઓક્સિડેશનાંક છે +3, એટલે તેનું નામ થયું હાઇપોફોસ્ફરસ એસિડ. નામ લખી દઉં છું અહીંયા,
હાઇપો આનું નામ છે હાઇપો ફોસ્ફરસ એસિડ H3PO3 ઓક્સિડેશન આ +3 જેનું નામ છે ઓર્થો ફોસ્ફરસ એસિડ H3PO4 ઓક્સિડેશન આ +5 જેનું નામ છે ઓર્થો ફોસ્ફોરિક એસિડ। તો આ રીતે ફોસ્ફરસમાં -3 થી માંડીને +5 સુધીમાં ભલે બધી ઓક્સિડેશન અવસ્થા જોવા ન મળે પરંતુ -3 0 +1 +3 +5 આ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે। હવે મનમાં પ્રશ્ન થાય કે સાહેબ હમણાં તો તમે એવું કહેતા હતા કે નિષ્ક્રિય યુગ્મ અસર આ બે ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય તો સરળતાથી દૂર ના થાય, બંને ઇલેક્ટ્રોનને સાથે દૂર કરવા હોય તો દૂર કરી શકાય, પણ એમાં પાવરફુલ વિદ્યુત ઋણતા વાળો પરમાણુ હોવો જોઈએ। જેમ કે અહીંયા ઓક્સિજન એ પ્રબળ વિદ્યુત ઋણતા ધરાવનારો પરમાણુ છે અને પરિણામે આ બે ઇલેક્ટ્રોનને એક સાથે લઈ લે, પણ એક ઇલેક્ટ્રોન દૂર થાય એવી શક્યતાઓ બહુ ઓછી જોવા મળે છે। જે બિસ્મથ આપેલું છે, બિસ્મથનું +5 ઓક્સિડેશન અવસ્થા નું માત્ર એક જ સંયોજન છે, બરાબર મોડે કરવાનું, એમસીક્યુ તરીકે પૂછાય। BiF5 તેમાં ઓક્સિડેશન અવસ્થા આ રીતે પણ દર્શાવવામાં આવે, બરાબર। તો +5 ઓક્સિડેશન અવસ્થા તેની અંદર જોવા મળે છે। તો આ જુદા જુદા ઓક્સિડેશન અવસ્થાની વાત કરી। આગળ બીજો પોઈન્ટ છે, આપણે સ્ક્રીનશોટ લઈ લો અને ત્યાર પછી આપણે નવો મુદ્દો ભણીએ આગળ। એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને નાઇટ્રોજન અને ફોસ્ફરસના રેફરન્સમાં પૂછાય છે। જેમ કે નાઇટ્રોજન છે તો કે નાઇટ્રોજન 4 કરતા વધુ બંધ બનાવી શકતું નથી, પણ ફોસ્ફરસ 5 કે 6 બંધ બનાવી શકે છે। આ જ વસ્તુ તમને બીજા પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય કે NCl5 એ જ રીતે NF5 શક્ય છે, શક્ય નથી, પણ PF5 PF6- શક્ય છે। કારણ આપો, સમજાવો। બહુ જ અગત્યનો પ્રશ્ન છે, બોર્ડમાં અનેકવાર આ પ્રશ્ન પૂછાયેલો છે। તો બરાબર સમજો કે નાઇટ્રોજન 4 કરતા વધુ બંધ બનાવી શકતું નથી, તો કે કેમ? પહેલા નાઇટ્રોજન વિશે વિચારો। નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, એની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ કોર 2s2 2p3, બરાબર। તેમાં ડી કક્ષકો છે નહીં, એટલે ડી કક્ષકો 0, 2s પછી 2p પછી 2d એવું હોય નહીં, બરાબર। એટલે મુખ્ય ક્વોન્ટમ n કેટલો છે? 2, એટલે મુખ્ય ક્વોન્ટમ સ્મોલ n બરાબર 2 છે। સ્મોલ n બરાબર 2 હોય તો કુલ કક્ષકોની સંખ્યા કેટલી હોય? માટે કક્ષકોની સંખ્યા બરાબર n² બરાબર 2² બરાબર 4 છે। પરમાણુ બંધ બનાવે કેટલા? જેટલી કક્ષકો હોય તેટલા, અથવા તેનાથી ઓછા બંધ બની શકે,
પરંતુ કક્ષકોની સંખ્યા કરતા વધારે બંધ બની શકે નહીં. તો નાઇટ્રોજન પાસે માત્ર 4 જ કક્ષકો છે, ડી કક્ષકો છે નહીં. એટલે કહી શકાય કે ડી કક્ષકોનો અભાવ છે. કક્ષકોમાં વિસ્તાર થઈ શકતો નથી. એટલે મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 2 છે, કુલ કક્ષકોની સંખ્યા 4 છે, તેનાથી વધારે કક્ષકો પ્રાપ્ત થઈ શકતી નથી. માટે નાઇટ્રોજન ચારથી વધુ બંધ ન બનાવી શકે. ફોસ્ફરસમાં શું છે? તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક છે 15, ઇલેક્ટ્રોન રચના છે નિયોન કોર 3s2 3p3 અને 3d કક્ષક 0. s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, p ની અંદર 3 ઇલેક્ટ્રોન અને d કક્ષક ખાલી છે. આ રીતે આ ડી કક્ષક છે. આ જે અવસ્થા છે એ ધરા અવસ્થા છે. આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં ડી કક્ષકમાં જાય, પરિણામ શું આવે? આ 1 2 અને 3, આ 3 ઇલેક્ટ્રોન તો છે જ. આ બેમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા રહે, એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને અહીંયા આવે. હવે 5 કક્ષકો અર્ધપૂર્ણ છે. માનો કે p ની સાથે ફોસ્ફરસને જોડાવવું, p ની સાથે ફ્લોરિનને જોડાવવું છે, તો આપણે એક કામ કરી લઈએ. એક f અહીંયા લઈ લઈએ, એક f અહીંયા લઈ લો, એક f અહીંયા લો, એક f અહીંયા લો અને એક f અહીંયા લો. તો આ જે ઇલેક્ટ્રોન છે એ f ના ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 ને 5, 5 f પરમાણુ ફોસ્ફરસની સાથે જોડાઈ જાય અને બનાવી શકે છે pf5. તેવું કેમ? તો આપણે આવું કહી શકીએ કે ફોસ્ફરસ નો પરમાણુ ક્રમાંક અહીંયા n બરાબર 3 છે મુખ્ય ક્વોન્ટમમાં. આ છે મુખ્ય ક્વોન્ટમમાં. મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 3 છે, માટે 3 નો સ્ક્વેર બરાબર 9 કક્ષકો છે. 9 કક્ષકો હોવાના કારણે તેમાં 5 બંધ બનવાની શક્યતાઓ છે. 9 કક્ષકો હોવાના કારણે 5 બંધ બનાવવાની શક્યતા છે. 6 બંધ પણ બની શકે, જેમ કે આ કક્ષક છે એમાં પણ બંધ બની શકે. જેમ કે આ વિચારો, ફોસ્ફરસના 5 ઇલેક્ટ્રોન ગણો તો 3s 3p 3d. s કક્ષકમાં ફોસ્ફરસનો 1 ઇલેક્ટ્રોન, p માં 1 ઇલેક્ટ્રોન, d ની અંદર 1 ઇલેક્ટ્રોન. આવું તો છે જ. હમણાં ભણ્યા તેમ f અહીંયા આવે, f આ જગ્યાએ આવે, તો f ના 5 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે શું બને? pf6 બનાવવું છે તો pf5 તેની સાથે f માઈનસ જોડાય તો તેમાંથી બને છે pf6 માઈનસ. હવે આવું જ્યારે કરવાનું હોય તો f માઈનસ પોતાની એક ઇલેક્ટ્રોનની જોડ લઈને આવે. અહીંયા શું છે? એક ઇલેક્ટ્રોન ફોસ્ફરસનો હોય, એક ઇલેક્ટ્રોન ફ્લોરિનનો હોય. અહીંયા બધી જગ્યાએ એવું છે, એક ઇલેક્ટ્રોન ફોસ્ફરસનો, એક ઇલેક્ટ્રોન ફ્લોરિનનો. હવે ફોસ્ફરસ પાસે ઇલેક્ટ્રોન છે નહીં, માટે ફોસ્ફરસ ને બંધ બનાવવાના હોય તો એમ કે ભાઈ મારી પાસે ઇલેક્ટ્રોન છે નહીં, હું બંધ બનાવી શકું એમ છું નહીં. બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ, એક મારો ઇલેક્ટ્રોન, એક તારો ઇલેક્ટ્રોન. હવે f માઈનસ એવું કહે છે કે ના, મારે તો તારી સાથે બંધ બનાવવો જ છે. તો પછી ફોસ્ફરસ એવું કે એક કામ કર, તું ઇલેક્ટ્રોનની જોડ લઈને આવ, 2 ઇલેક્ટ્રોનની જોડ અથવા 2 ઇલેક્ટ્રોન લઈને આવ. મારી પાસે કક્ષક ખાલી છે, એમાં હું એક ઇલેક્ટ્રોનની જોડને સમાવી લઈશ. તો અહીંયા એક ઇલેક્ટ્રોનની જોડ f માઈનસ ની સમાવી લે અને pf6 માઈનસ એવું બની જાય. હવે મનમાં પ્રશ્ન થાય કે સાહેબ હજી પણ આ 3 કક્ષકો ખાલી છે ને? એક f માઈનસ અહીંયા આવે, એક f માઈનસ અહીંયા આવે, એક f માઈનસ અહીંયા આવે, તો પછી pf5 અને વત્તા
1 2 3 4 5 5 F માઇનસ તેવું ના બની શકે? તો કે ના બની શકે. તો કે કેમ ના બની શકે? તો એનું કારણ એ છે કે માનો કે F માઇનસ અહીંયા આવે છે, પણ F માઇનસ ના ઇલેક્ટ્રોનની જોડને પકડી તો રાખવી પડે ને. એના માટે તેનું કેન્દ્ર પણ એટલું પાવરફુલ હોવું જોઈએ. માનો કે અન્ય F માઇનસ અહીંયા ઇલેક્ટ્રોનની જોડ લઈને આવે ખાલી કક્ષક છે માનીને, પરંતુ એ F માઇનસ ને કેન્દ્રમાં પકડી રાખવા માટે એનું કેન્દ્ર એવું પાવરફુલ નથી. એના કેન્દ્રમાં એટલો ધનભાર છે નહીં, એની વિદ્યુત ઋણતા એટલી પ્રબળ છે નહીં, અને એટલા માટે નવા આવી શકતા નથી. આ એક એક્સ્ટ્રા વસ્તુ કહી. આપણે આ કારણ વિશે વિચાર લેવાનું કે NCl5 શક્ય નથી, PCl5 શક્ય છે. કારણ કે n નો મુખ્ય ક્વોન્ટમ વાહક સ્મોલ n બરાબર 2 છે, કક્ષકોની સંખ્યા 4 છે. જેટલી કક્ષકો હોય તેના કરતા વધારે બંધ બની શકે નહીં. 4 કક્ષકો છે, 4 જ બંધ બની શકે. નાઇટ્રોજનની પાસે ડી કક્ષક નથી, કક્ષકો વિસ્તરી શકતી નથી. જેમ કે અહીંયા કક્ષકોમાં વિસ્તાર થઈ શકે, ડી કક્ષક છે એટલા માટે આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને આ બાજુ જઈ શકે, કેમ કે કક્ષક છે. નાઇટ્રોજન પાસે ડી કક્ષક છે જ નહીં, માટે S કક્ષકનો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જઈ શકે એવી કોઈ વ્યવસ્થા છે નહીં. માટે નાઇટ્રોજન 4 કરતા વધારે બંધ બનાવી શકતું નથી. જ્યારે ફોસ્ફરસમાં ડી કક્ષક છે, પરિણામે ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જઈ શકે છે, કક્ષકોનો વિસ્તાર થઈ શકે છે. માટે નાઇટ્રોજન 5 બંધ બનાવતું નથી, પરંતુ ફોસ્ફરસ 5 બંધ બનાવી શકે છે. એ સ્ક્રીનશોટ લઈ લો, પછી બીજો પોઈન્ટ પણ ભણી લઈએ આપણે. બીજો એક અગત્યનો મુદ્દો છે અને એ છે વિષમીકરણ. વિષમીકરણમાં નાઇટ્રોજનની વાત લઈએ તો -3 થી +5 ની મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા માં વિષમીકરણ જોવા મળે. હવે -3 થી +5 ની મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા એટલે શું? -1 +1 થી એટલે +1 +2 +3 +4 અને +5 આ ઓક્સિડેશન અવસ્થા અને આ ઓક્સિડેશન અવસ્થા, આ બેની વચ્ચે જે ઓક્સિડેશન અવસ્થા આવે છે એને કહેવાય છે મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા. એમાં શું જોવા મળે? વિષમીકરણ જોવા મળે. તો સવાલ એ થાય કે વિષમીકરણ એટલે શું? એક ઉદાહરણ લઈએ કે એસિડિક માધ્યમમાં નાઇટ્રોજનમાં અથવા નાઇટ્રોજનના સંયોજનમાં વિષમીકરણ થાય. મોટું જેનું નામ છે નાઇટ્રસ એસિડ, તેમાં N નો જે ઓક્સિડેશન આંક છે એ છે +3. તેમાંથી સંયોજન બને છે HNO3 +NO +H2O, અહીંયા 2, અહીંયા છે 3. આનો જે ઓક્સિડેશન આંક છે +5 છે, આનો જે ઓક્સિડેશન આંક છે +2 છે. તો HNO2 માંથી +3 માંથી બન્યો +5, એટલે પ્રક્રિયા કઈ બની ગઈ? ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે કે ઓક્સિડેશન આંકની અંદર વધારો થયો. હવે અહીંયા તમે જુઓ +3 માંથી માંડીને +2 થયું. આ પ્રક્રિયા કઈ બની ગઈ? રિડક્શન. તો કે ઓક્સિડેશન આંક +3 જ્યારે હતો તો તેમાંથી ઓક્સિડેશન આંક વધે પણ છે અને ઓક્સિડેશન આંક ઘટે પણ છે. એક જ ઓક્સિડેશન અવસ્થામાંથી મળતું જે સંયોજન
કે જે મળતા સંયોજનમાં ઓક્સિડેશનાંક વધતો પણ હોય અને બીજું એવું સંયોજન કે જેમાં ઓક્સિડેશનાંક ઘટતો પણ હોય, આવું જો બને તો તે ઘટનાને કહેવાય છે વિસમીકરણ. બરાબર. તો અહીંયા HNO2 માં વિસમીકરણ જોવા મળે. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનું છે, ધ્યાન આપજો. ફોસ્ફરસમાં પણ વિસમીકરણ જોવા મળે. ઉદાહરણ તરીકે આપણી પાસે છે P4 પ્લસ OH માઇનસ, એમાંથી મળે છે H2 PO2 માઇનસ પ્લસ PS3. બરાબર. અહીંયા છે 3, અહીંયા છે 3, એટલે 3 ને 4. ઓકે. આ જે P છે એનો ઓક્સિડેશનાંક 0 છે, આનો ઓક્સિડેશનાંક +1 છે, આનો ઓક્સિડેશનાંક -3 છે. 0 માંથી +3 થયા, +1 થયા, અને 0 માંથી -3 થયા. 0 માંથી +1 થયું, ઓક્સિડેશનાંકનો વધારો થયો, માટે પ્રક્રિયા બની ગઈ ઓક્સિડેશન. એ જ પ્રમાણે અહીંયા ઘટના બની ગઈ રિડક્શન. હવે અહીંયા જે વિસમીકરણ થાય છે એ વિસમીકરણ એસિડિક માધ્યમમાં થાય છે, જ્યારે ફોસ્ફરસની અંદર ફોસ્ફરસમાં એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં થાય. તો આ પ્રશ્ન બી પૂછી શકાય, કયા માધ્યમમાં વિસમીકરણ થઈ શકે તે. પહેલા તો સમજો એ કે વિસમીકરણ કયા પરમાણુઓમાં જોવા મળે. તો કે જે એક ઓક્સિડેશન અવસ્થાને નક્કી કરો, એમાંથી એક ઓક્સિડેશન અવસ્થા નીચે પણ આવતી હોય અને એક ઓક્સિડેશન અવસ્થા ઉપર પણ આવતી હોય, એટલે કે પરમાણુ પાસે મિનિમમ 3 ઓક્સિડેશન અવસ્થાઓ તો જોઈએ જ, અને તો જ તેની અંદર વિસમીકરણ જોવા મળે. એક બીજું ઉદાહરણ તમે લો. ઉદાહરણ તરીકે તમને પૂછે કે એલ્યુમિનિયમ, આમાં વિસમીકરણ જોવા મળે તો કે ના મળે. તો કેમ? તે એક તો એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા 0, પોતે એકલો છે એટલો, અને તેમાંથી જે સંયોજન બને એ +3 વાળું મળે. એલ્યુમિનિયમનું સંયોજન +3 થી બીજું કોઈ જોવા મળતું નથી. તો એની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? 2 જ. જો 2 જ ઓક્સિડેશન અવસ્થા હોય તો તેવા કોઈ પણ પરમાણુમાં વિસમીકરણ જોવા મળે નહીં. આ વાતને બરાબર ધ્યાનમાં લેવાની. કોઈક વાર MCQ તરીકે પૂછે કે નીચેનામાંથી કયા પરમાણુઓ વિસમીકરણ દર્શાવે છે, અને જે ઓક્સિડેશન અવસ્થાઓ આપેલી હોય એની પરથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે વિસમીકરણ થાય કે ના થાય. ત્યારબાદ છે આપણી પાસે આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. આ તત્વોમાં +3 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે. અન્ય ઓક્સિડેશન અવસ્થાઓ ની સ્થિરતા ઓછી છે, માટે તેમાં વિસમીકરણ જોવા ન મળે. તો ફરી કોઈક વાર તમને પ્રશ્ન પૂછે કે નાઇટ્રોજન સમૂહની અંદર કયા તત્વોમાં વિસમીકરણ સામાન્ય રીતે જોઈ શકાય છે, તો તમને એકવાર આપ્યું હોય નાઇટ્રોજન, પછી આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અથવા મોસ્કોવિયમ પણ આપી દે તો પ્રશ્ન પૂછી શકાય. મેં અગાઉ પણ કહ્યું હતું, આ પાઠના મોટા પ્રશ્નો પૂછવાની શક્યતા ઓછી હોય, પણ ટુકડા પૂછાય. દરેકે દરેક લીટીને શાંતિથી વાંચવાની, દરેકમાં સમજ મેળવવાની, અને એ જે સમજ મેળવેલી હશે એ તમને MCQ ની અંદર બહુ જ મોટો ફાયદો કરી આપશે. તો શું ભણ્યા આજના ટોપિકમાં? એક ઓક્સિડેશન અવસ્થા વિશેનો ટોપિક કમ્પ્લીટ કર્યો. બરાબર. ત્યાર પછી નવો ટોપિક ભણવામાં આવશે, અને એ છે કે નાઇટ્રોજન તત્વ પોતાના સમૂહમાં અન્ય તત્વોથી
કઈ રીતે જોડવું પડે છે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો અને નોંધી લો.